સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઈવીએમ મશીન સહિતની ચૂંટણી સામગ્રી ડિસ્પેચિંગની કામગીરી આજે શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે મતદાન થવાનું છે। વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો 2400થી પણ વધુ મતદાન મથકો કે જ્યાં મતદાન કરવાના છે નાગરિકો, અને તે માટે આ તમામ બૂથ પર ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યા છે ચૂંટણી સામગ્રીનું। અને આ માટે કારેલીબાગ ખાતે સરદાર વિનય સ્કૂલથી પણ ડિસ્પેચિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યાંથી પણ અલગ અલગ બૂથ માટે ઈવીએમ મશીનની ફાળવણીની શરૂઆત કરવામાં આવી છે। આ ઈવીએમ મશીન કે જે હવે મતદાન મથકો પર જવાના છે। શહેરમાં લગભગ 6 જેટલા સ્થળો કે જ્યાંથી ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેમાંનું એક સ્થળ એટલે કે કારેલીબાગમાં આવેલી સરદાર વિનય મંદિર વિદ્યાલય, અને જ્યાંથી પણ ડિસ્પેચિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શહેર જિલ્લાના 21,000 કરતાં પણ વધુ કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા છે કે જેઓ દ્વારા શહેરમાં સુચારુ રૂપે મતદાન થાય તે માટેની જવાબદારી નિભાવવામાં આવશે, અને માટે આજે ડિસ્પેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે। આપ જાણો છો એમ વડોદરા મહાનગરપાલિકાના 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે વોર્ડ 13, 14, 15 આપ અહીંયા ઊભા છો એ સરદાર વિનય વિદ્યાલય એનું ડિસ્પેચિંગ સેન્ટર છે। તો આજે અમારા તમામ 3 વોર્ડના તમામ પોલિંગ પાર્ટીસ એટલે કે મતદાન મથકે જે લોકો ફરજ બજાવવાના છે એવા આશરે 1000 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ અહીંયા આગળ આજે આવેલા છે, અને પોતાના મતદાનના મશીનો અને સ્ટેશનરી મતદાનની અન્ય સામગ્રી છે સ્વીકારી રહ્યા છે, અને આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી ચાલી રહી છે। અને બસ થોડી જ વારમાં આ તમામ લોકો પોતાના નિયત કરેલા વાહનમાં બેસીને મતદાન મથકે પહોંચશે અને ત્યાં પહોંચીને મતદાન મથકની આગળની કાર્યવાહી શરૂ કરશે। આમ આખું આયોજન આ એક શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહ્યું છે। સાહેબ, કુલ કેટલા આ મશીનો છે ને ક્યાં ક્યાં, એટલે જે કોઈ એવી વસ્તુઓ કંઈક એસેસરીઝ આપણે આપી રહ્યા છે અત્યારે? વોર્ડ 13, 14, 15ના ટોટલ 162 મતદાન મથકો છે, એટલે 162 ઈવીએમ આજે એમને અમે આપ્યા છે। અને સાથે જ દરેક મતદાન મથકમાં જે વૈધાનિક, બિનવૈધાનિક અને અન્ય જરૂરિયાત મુજબની સામગ્રી હોય છે જે પ્રિસાઇડિંગ ઓફિસર અને એમની ટીમે મતદાનના દિવસે નિભાવવાની થતી હોય છે, એ તમામ વસ્તુઓ આજે એમને અમે આપી છે। સર, આપનું શું નામ? હું દક્ષેશ મકવાણા, ચૂંટણી અધિકારી વોર્ડ 13, 14, 15 વડોદરા મહાનગરપાલિકા।